આગામી 31 ડિસેમ્બરને લઈને ભાવનગરના તમામ પોલીસ દ્વારા મોડી રાત્રિના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હથિયારો લઈને તેમજ નશાની હાલતમાં નીકળતા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આગામી 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે એસપી સાહેબની સૂચના મુજબ અસામાજિક તત્વો ચેકિંગ માટે 3 થી વધુ અલગ અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરી હતી। તમામ વાહનોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વાહન પેટ્રોલિંગ હાથ ધરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત શહેરના તમામ હોટલ ધાબા સહિત ફોરવ્હીલ કારમાં કોઈ હથિયારો લઈને ન નીકળે તેની તકેદારીને લઈને તમામ પોલીસને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને 31 સુધી આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે, જેમાં ભાવનગરની નીલમબાગ પોલીસ, ગંગાજળિયા પોલીસ, વર્તેજ પોલીસ, ડી ડિવિઝન પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ડીવાયએસપી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। No drink. There's no way license. No. Bagus juga. boleh nih. આગામી 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે અસામાજિક તત્વોના ચેકિંગ માટે 3 ટાઈપની ચેકપોસ્ટ, જે રેન્ડમ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે, જેમાં ફર્સ્ટ સ્ટેજમાં જિલ્લા ટુ જિલ્લાની શહેર ભાવનગર જિલ્લાના એપ્રોક્સિમેટલી 8 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે, તેમજ શહેરના જે એન્ટ્રી પોઈન્ટ લોકેટ કરી અને ત્યાં બેરિકેટિંગથી વાહન ચેકિંગ કરવામાં આવેલા છે, તેમજ શહેરના જે પોલીસ સ્ટેશન ટુ પોલીસ સ્ટેશનના સંવેદનશીલ જે વિસ્તાર નક્કી કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલા છે। એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે બી ઇસમો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે, તેમજ આ 4 વ્હીલમાં કોઈ હથિયાર રાખીને યા પ્રોહીનો જે મુદ્દામાલ જે રાખીને જે બી હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ ધાબા નું ચેકિંગ સતત ચાલુ છે, તેમજ પ્રોહી જે પ્રોન એરિયા જે છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનના એક ટીમની રચના કરેલી છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસ લઈ અને તે વિસ્તારમાં કોમ્બિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ અસામાજિક તત્વો જે છે તેના ઘરે જઈ અને ત્યાં બી સતત ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે। ઓવરઓલ 31ની જે ઉજવણી પબ્લિક જે શાંતિથી કરે અને સારા માહોલમાં તમામ પબ્લિક ઘૂમે તે અનુસંધાને આ રીતની કડક કાર્યવાહી હાલમાં ચાલુ છે। થેન્ક યુ।